22 જો 60 અંશનો વક્રતાકારક કોણ ધરાવતા વક્રતાકારક કોણ એટલે પ્રિઝમ કોણ આપણને આપ્યો છે a બરાબર 60 અંશ પ્રિઝમની સપાટી પર કેટલા લઘુત્તમ આપાત કોણે આપાત થતા કિરણનું બીજી સપાટીએથી સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય એટલે આપાત કોણ તમારે શોધવાનો છે સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન માટેનો અને એના માટે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક એ આપણે માધ્યમનો વક્રીભવનાંક n2 લઈશું જે 1.524 આપેલો છે બહારનું માધ્યમ આપણે હવા ગણીશું એટલે એનો વક્રીભવનાંક 1 લઈશું તો આકૃતિ દોરીએ આપણને શું કીધું છે તો આપણને આ પ્રિઝમ કોણ એ અહીંયા ધારો કે આ પ્રકાશનું કિરણ આપાત થાય છે અહીંયાથી એનું વક્રીભવન થાય આ P આ બિંદુ Q પાસેથી એનું વક્રીભવન થાય અને આ બિંદુને R કહીએ તો આપણને એવું કહે છે કે બીજી સપાટી પાસેથી પૂર્ણ આંતરિક પરાવર્તન પણ સહેજ એટલે કે સપાટીને કેવું થઈ જતું હશે સમાંતર નિર્ગમન કિરણ સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન એ સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન તો ત્યારે આ બહારનો કોણ કેટલો હોય 90 અંશ બરાબર અને ત્યારે આ ખૂણાને આપણે શું કહીએ છીએ ક્રાંતિ કોણ અને આ અહીંયાથી જે તમે સપાટીને લંબ દોરો તો આ આપાત કોણ થાય અને આ વક્રીભૂત કોણ આ બરાબર તો આવું કહે છે કે સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન માટે આ આપાત કોણ કેટલો હોવો જોઈએ એ શોધવાનો છે આપાત કોણ કેટલો હોય એ મળી જાય સ્નેલના નિયમ પરથી sin i upon sin r બરાબર n2/n1 આ માધ્યમ આપણે n2 ગણ્યું છે અને બહારનું માધ્યમ n1 ગણ્યું છે પણ એના માટે r ની કિંમત જોઈ છે r ની કિંમત આના ઉપરથી મળે કેમ કે આ બે ખૂણાઓનો સરવાળો બરાબર a થાય એ આપણે થિયરીમાં જોયું તો IC એટલે ક્રાંતિ કોણ શોધવો પડે તો પહેલા આપણે r બિંદુ પાસે ક્રાંતિ કોણનું સૂત્ર sin IC બરાબર n1/n2 તો આના ઉપરથી પહેલા તમારે ક્રાંતિ કોણ શોધવો પડશે ક્રાંતિ કોણ મળી જાય એટલે અહીંયા આ ત્રિકોણ માટે આપણને ખબર છે કે r IC બરાબર a તો એના ઉપરથી આપણને વક્રીભૂત કોણ r ની કિંમત મળી જશે a IC વક્રીભૂત કોણ r ની કિંમત મળે તો q પાસે સ્નેલનો નિયમ લાગુ પાડો તો q પાસે સ્નેલનો નિયમ કયો થાય sin i upon sin r is equal to n2/n1 r ની કિંમત છે n2n1 છે તમારે આપાત કોણ શોધવાનો છે કે જે આપાત કોણ માટે નિર્ગમન કિરણ સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન પામે બરાબર ચલો એના પછીનો દાખલો જો 9.23 જો एक मिलीमीटर स्क्वेर ना ચોરસોમાં વિભાગેલા એક સમતલ ટુકડાને 9 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના વિવર્ધક એટલે બહિર્ગોળ લેન્સ છે
લંબાઈ પ્લસ લેવી પડે 9 સેન્ટીમીટર જોડવામાં આવે છે આ લેન્સ ટુકડાથી 9 સેન્ટીમીટર દૂર એટલે આ વસ્તુ છે -9 સેન્ટીમીટર અંતર ગણીશું આંખની નજીક રાખ્યો છે લેન્સની મોટવણી શોધો લેન્સની મોટવણી કઈ મળે v/u બરાબર પણ પ્રતિબિંબ અંતર v નથી તો પહેલા આપણે લેન્સ માટે ગાઉસનું સમીકરણ -1/u + 1/v બરાબર 1/f ઉપરથી આપણે પ્રતિબિંબ અંતર v શોધી કાઢીશું પછી આપણને લેન્સની મોટવણી મળી જાય m બરાબર v/u તો આ વિભાગ A છે એનો જવાબ આવી ગયો હવે વિભાગ B માં જુઓ તમે શું કીધું છે આપણને પહેલા વિભાગ A માં હજી એવું કીધું છે કે ટુકડાના આભાસી પ્રતિબિંબમાં દરેક ચોરસનું ક્ષેત્રફળ શોધો ટુકડાનું જે આભાસી પ્રતિબિંબ મળ્યું એમાં ચોરસનું ક્ષેત્રફળ કેટલું મળશે તો એ જવાબ આના ઉપરથી આવે મોટવણી જેટલી મળે એટલું પ્રતિબિંબ મોટું હોય પણ આ રેખીય મોટવણી છે મોટવણી m બરાબર 10 આવે છે રેખીય મોટવણી છે એનો અર્થ એમ થાય કે 1 સેન્ટીમીટર લંબાઈ હોય વસ્તુની તો પ્રતિબિંબ કેટલું મળશે 10 સેન્ટીમીટર વસ્તુની જે લંબાઈ હશે એના કરતા પ્રતિબિંબની લંબાઈ 10 ગણી હશે એવું આ મોટવણી કહે છે તો આપણું પ્રતિબિંબનું વસ્તુ કેટલી હતી 1 મિલીમીટર સ્ક્વેર વાળી વસ્તુ આપણી આ રીતે 1 મિલીમીટર સ્ક્વેર હતી આ બાજુ 1 મિલીમીટર અને આ બાજુ પણ 1 મિલીમીટર હશે અને મેગ્નિફિકેશન 10 છે એનો અર્થ એ કે બંને લંબાઈઓ કેટલી દેખાશે 10 ગણી એટલે આપણને જે પ્રતિબિંબ મળશે એ પ્રતિબિંબમાં બંને લંબાઈઓ 10 મિલીમીટર દેખાશે એટલે આ વસ્તુ છે અને આ એનું પ્રતિબિંબ છે તો જો બંને લંબાઈઓ 10 મિલીમીટર સ્ક્વેર મિલીમીટર દેખાય તો પછી પ્રતિબિંબ જે મળ્યું તો એ પ્રતિબિંબનું ક્ષેત્રફળ કેટલું થાય 10 × 10 મિલીમીટર સ્ક્વેર તો તમને 100 મિલીમીટર સ્ક્વેર વાળું પ્રતિબિંબ દેખાશે 1 મિલીમીટર સ્ક્વેર વાળી વસ્તુ એનું પ્રતિબિંબ કેટલું દેખાય 100 મિલીમીટર સ્ક્વેર ધ્યાન રાખજો આ રેખીય મોટવણી છે ક્ષેત્રીય મોટવણી હોત તો જેટલો જવાબ આવે એટલા ગણું મોટું ક્ષેત્રફળ દેખાત રેખીય મોટવણી છે એટલે રેખાઓ 10 ગણી થઈ લંબાઈઓ 10 ગણી થઈ તો ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલા માટે ક્ષેત્રફળ કેટલું મળ્યું આપણને 100 મિલીમીટર સ્ક્વેર બાકી આના ઉપરથી તમે એમ નહીં લખતા કે ક્ષેત્રફળ 10 મિલીમીટર સ્ક્વેર મળશે કેમ કે મેગ્નિફિકેશન 10 છે સમજાયું કેવી રીતે થયું રેખીય મોટવણી છે લેટરલ મેગ્નિફિકેશન છે એટલે લંબાઈઓ મોટી થઈ છે 10 ગણી તો બે લંબાઈઓ મોટી થઈ 10 ગણી માટે ક્ષેત્રફળ થઈ જાય 100 મિલીમીટર સ્ક્વેર બરાબર ચલો હવે વિભાગ બી જો લેન્સની કોણીય મોટો શક્તિ શોધો લેન્સની કોણીય મેગ્નિફિકેશન કયું સૂત્ર થાય ભાઈ તો લેન્સનું કોણીય મોટો શક્તિ શબ્દ વાપરીએ તો એ m બરાબર કેટલું થાય
v/u છે તો લેન્સની કોણીય મોટવણી કેટલી હતી યાદ કરો એ તમારે d/u લેવી પડે અને એ બંને સરખી હશે નહીં બરાબર તો એ આપણે આ તમારે ખાલી વિવર્ધક છે ને એટલે સાદા માઇક્રોસ્કોપમાં આપણે જે સૂત્ર વાપર્યું હતું એ આમાં મૂકવું પડે બરાબર ચલો પછીનો દાખલો જુઓ 9.27 હવે આમાં અમુક મેગ્નિફિકેશન વાળા સૂત્રો જે આપણે મેળવ્યા નથી એ લેવાના થશે અહીંયા બી ક્યાંક એક દાખલો છે એમાં એ જ રીતે આપ્યું છે પહેલા 9.27 જો 1.25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના ઓબ્જેક્ટિવમાં એટલે ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ આપી છે કેટલી 1.25 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો આઈપીસ ની કેન્દ્ર લંબાઈ FE 5 સેન્ટીમીટર છે તો આ ટેલિસ્કોપની મોટવ શક્તિ કયા સૂત્ર વડે આપી હતી ટેલિસ્કોપની મોટવણી કયું સૂત્ર હતું m બરાબર F/F આપણે બે રકમો ભેગી થઈ તો આઈપીસ વડે 30x કોણીય મોટવણી મેળવવી હોય તો તમને મેગ્નિફિકેશન m બરાબર કેટલું મેળવવાનું કહે છે 30x એટલે 30 ગણો 30x એટલે 30 ગણો તો સંયુક્ત માઇક્રોસ્કોપની ગોઠવણી કઈ રીતે કરવી જોઈએ એટલે એવું કહે છે કે માઇક્રોસ્કોપમાં બે લેન્સને ક્યાં ગોઠવવા જોઈએ એટલે તમારે બે લેન્સ વચ્ચેનું અંતર શોધવાનું છે અને તમને એવું પૂછ્યું કે વસ્તુને ક્યાં મૂકશો તમારે બે વસ્તુ શોધવાની થઈ એક તો વસ્તુ ક્યાં મૂકશો અને બીજું કે બે લેન્સ કેટલા અંતરે મૂકશો તમને એવું કીધું છે કે સંયુક્ત માઇક્રોસ્કોપની ગોઠવણી કેવી રીતે કરશો તો એમાં આપણે બે લેન્સ કેટલા અંતરે મૂકવા એ શોધવાનું છે અને વસ્તુને ક્યાં મૂકવાથી મેગ્નિફિકેશન 30 મળે બરાબર માઇક્રોસ્કોપનું મેગ્નિફિકેશન એટલે m બરાબર mo ગુણ્યા me થાય એમાં me મળી જાય એમ છે આઈપીસ ની મોટવણી કેટલી હોય છે 1+d/f બરાબર તો એ મળી જાય એમ છે એ મળી જાય એટલે તમારે m તો આપેલું છે તો તમને mo મળી જાય m આપેલું છે me તમે આ શોધી કાઢ્યું એટલે mo ઓબ્જેક્ટિવની મોટવણી મળી જાય બરાબર ઓબ્જેક્ટિવની મોટવણી mo બરાબર સૂત્ર કયું હોય v/u તો એ vo/uo થાય ઓબ્જેક્ટિવની મોટવણી vo/uo થાય બરાબર અને એના ઉપરથી vo બરાબર mo ગુણ્યા uo vo અને uo ની કિંમત નથી uo એટલે ઓબ્જેક્ટિવ માટેનું વસ્તુ અંતર એટલે આપણે એ બી શોધવાનું છે કે વસ્તુને ક્યાં મૂકીશું આપણે વસ્તુને ક્યાં મૂકીશું એ પણ શોધવાનું છે તો આના ઉપરથી આપણે vo ની કિંમત મૂકી દઈશું કેમ કે ઓબ્જેક્ટિવ લેન્સ માટે તમે ઓબ્જેક્ટિવ લેન્સ માટે ગાઉસનું સમીકરણ લો તો એ -1/uo + 1/vco = 1/fo
એમાં VO બરાબર આ કિંમત મૂકો, MO ની કિંમત છે UO આવી જાય, કોમન લઈ લો એટલે તમને ઓબ્જેક્ટિવ લેન્સ થી વસ્તુ કેટલા અંતરે મૂકવી એ જવાબ આવી જશે. આપણને સંયુક્ત માઇક્રોસ્કોપમાં એની ગોઠવણી કેવી રીતે કરશો એવું પૂછ્યું છે. તો એના માટે આપણે જોયું કે ભાઈ વસ્તુને અહીંયા મૂકવી પડશે. હવે આપણે એ જોઈશું કે બે લેન્સ કેટલા અંતરે મૂકવા પડે. બે લેન્સ વચ્ચેનું અંતર કેવી રીતે મળે? તો બે લેન્સ વચ્ચેનું અંતર એટલે ઓબ્જેક્ટિવ લેન્સ વડે જે પ્રતિબિંબ મળ્યું એ અંતર એ કયું? VO. અને એ વસ્તુ પાછી આઈપીસ માટે એ પ્રતિબિંબ આઈપીસ માટે આભાસી વસ્તુ એટલે એ વસ્તુ અંતર UE. એટલે UE પ્લસ VO એ બે લેન્સ વચ્ચેનું અંતર થાય. બરાબર સમજાયું? એટલે આમાં તમારે માઇક્રોસ્કોપની આકૃતિ ઇમેજિન કરવી પડે, એ વિચારવી પડે અને નહીતર પછી દોરી કાઢવાની તો વ્યવસ્થિત ખબર પડી જાય કે ભાઈ બે લેન્સ વચ્ચેનું અંતર એટલે VO પ્લસ UE. VO હવે મળી જાય, UO ની અહીંયા કિંમત મૂકો એટલે તમને આ VO પણ મળી ગયું. અને UE એટલે આઈપીસ માટે વસ્તુ અંતર, તો એના માટે આઈપીસ માટેની ગાઉસનું સમીકરણ વાપરી કાઢીએ. તો આઈપીસ માટે ગાઉસનું સમીકરણ -1/UE + 1/VE = 1/FE. એમાંથી તમને UE મળી જાય, VE નથી આપ્યું તો એ કયું? નજીકતમ. આપણે પ્રતિબિંબને ક્યાં જોઈશું? નજીકતમ અંતરે 25 સેન્ટીમીટર. એટલે VE બરાબર 25 સેન્ટીમીટર લઈને ગણતરી કરવાની. UE મળી જાય તો બે લેન્સને એકબીજાથી કેટલા અંતરે? VO પ્લસ UE અંતરે ગોઠવવા જોઈએ. મળી જાય આવું? બરાબર. ચલો એના પછીનો દાખલો જુઓ. 9.28 જો. રકમ જો એની એક નાના ટેલિસ્કોપમાં 140 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો ઓબ્જેક્ટિવ લેન્સ, ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ FO 140 સેન્ટીમીટર અને આઈપીસ 5 સેન્ટીમીટર. તો ટેલિસ્કોપની મોટો શક્તિ શોધવાની છે અને આપણને બે કિસ્સા આપ્યા છે. પહેલા જ્યારે ટેલિસ્કોપની સામાન્ય ગોઠવણી કરેલી હોય એટલે અંતિમ પ્રતિબિંબ ક્યાં મળતું હોય? અનંત અંતરે મળતું હોય ત્યારે મેગ્નિફિકેશન શોધવાનું છે કે જ્યારે અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે. તો એ તો આપણે જે થિયરીમાં ભણ્યા એ FO/FE એમાં અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે જ હતું ને આપણા ટેલિસ્કોપમાં. બરાબર. ચલો પછી B માં અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ અંતરે મળતું હોય ત્યારે અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ અંતરે મળતું હોય ત્યારે મેગ્નિફિકેશન ને m' કહીએ. તો એ સૂત્ર મેળવવું પડે, એ આપણે આપ્યું નથી પણ એ FO/FE કૌંસમાં 1/D/FE
આવું મળે છે FO/FE કૌંસમાં 1 + d/, તો એ આના ઉપરથી જવાબ આવશે બરાબર. એક કેસેગ્રેન ટેલિસ્કોપમાં આકૃતિમાં બતાવ્યા મુજબ બે અરીસાઓ વાપરવામાં આવે છે. આ ટેલિસ્કોપમાં અરીસાઓ એકબીજાથી 20 મિલીમીટરના અંતરે છે. એટલે જો આકૃતિમાં જો આ બે અરીસાઓ વચ્ચેનું અંતર એ કેટલું છે? 20 મિલીમીટર છે. મોટા અરીસાની વક્રતા ત્રિજ્યા આપણને આપી છે. એટલે મોટો અરીસો એ અંતર્ગોળ અરીસો હશે. એટલે આપણને શું આપ્યું છે? અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા. તો આપણે એની કેન્દ્ર લંબાઈ લઈ લઈએ ને સીધી અડધી, એને આપણે f1 કહીએ. તો કેટલી મળશે કેન્દ્ર લંબાઈ? 220 મિલીમીટર છે. એટલે કેટલી થાય? 110 મિલીમીટર. અને અંતર્ગોળ અરીસો છે એટલે એની કેન્દ્ર લંબાઈ માઈનસ હશે. ચલો પછી આપણને નાના અરીસા, નાનો અરીસો એટલે બહિર્ગોળ અરીસો. તો બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ બી આના ઉપરથી લઈ લઈએ. અને એ કેવી હોય? તો એ આપાત કિરણની દિશામાં આવશે એટલે એને પ્લસ ગણીશું. કેટલી આપી છે? 70 મિલીમીટર. બસ 140 છે એટલે આપણે 70 મિલીમીટર એને ગણીશું f2 બરાબર. તો અનંત અંતરે રહેલી વસ્તુનું અંતિમ પ્રતિબિંબ ક્યાં મળશે? તમારે અંતિમ પ્રતિબિંબ માટે અંતિમ પ્રતિબિંબ અંતર શોધવું પડશે બરાબર. હવે પહેલો અરીસો જે છે એમાં વસ્તુમાંથી આવતા કિરણો અનંત અંતરેથી આવે છે. એટલે એ પ્રતિબિંબ એના મુખ્ય કેન્દ્ર ઉપર આવશે. એટલે પહેલા અરીસા માટે પ્રતિબિંબ ક્યાં મળશે? 110 મિલીમીટર. પહેલો અરીસો પ્રતિબિંબ ક્યાં આપશે? 110 મિલીમીટર. બીજા અરીસા માટે એ પ્રતિબિંબ આભાસી વસ્તુ, બીજા અરીસા માટે એ પ્રતિબિંબ આભાસી વસ્તુ તરીકે વર્તે. પણ એ કેટલા અંતરે હશે? તો અહીંયાથી 110 મિલીમીટર. તો બીજા અરીસાથી કેટલું અંતર થાય? તો બીજા અરીસાથી અંતર એ વસ્તુ અંતર ગણવાનું. કેટલું થાય? તો 110 માઈનસ 20 એટલે કે કેટલું થશે? 90. તો બીજા અરીસા માટે વસ્તુ અંતર 90 મિલીમીટર ગણવું પડશે. બીજા અરીસા માટે વસ્તુ અંતર કેટલું ગણાય? 90 મિલીમીટર ગણાશે. અને તો અરીસા માટેનું સૂત્ર લઈ લો. કેન્દ્ર લંબાઈ તો આપી જ છે. અરીસા માટે 1/u + 1/v બરાબર 1/f. એમાં સંજ્ઞા પદ્ધતિ મૂકજો અને v શોધી કાઢો તો જવાબ આવી જાય. અને બીજા અરીસા માટે છે એટલે આ f2 લેજો. કઈ લેવી પડશે? f2 કેન્દ્ર લંબાઈ. તો એના પછી જો તો કોણ આવ્યું છે? ચલો 9.31 જો ગેલ્વેનોમીટરના ગૂંચળા સાથે જોડેલ સમતલ અરીસાની ઉપર લંબરૂપે આપાત કરેલ કિરણ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તે જ માર્ગે પાછું ફરે છે. ગૂંચળામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના કારણે અરીસો 3.5 અંશનું કોણાવર્તન એટલે થીટા 3.5 અંશ આપ્યો છે. અરીસાથી 1.5 મીટર દૂર પડદાનું અંતર કેપિટલ D લઈએ 1.5 મીટર. તો ઉપર પરાવર્તિત કિરણના બિંદુનું સ્થાનાંતર કેટલું હશે? આકૃતિ આપણને આપી છે જો. અહીંયા આ ગેલ્વેનોમીટર સાથે જોડેલો આ અરીસો છે જો. એ આ થીટા જેટલું કોણાવર્તન દર્શાવે છે. આ
સ્થાનાંતર 1.5 મીટર આ d પડદાનું, અને આ એનું સ્થાનાંતર થાય છે અહીંયા પ્રતિબિંબ વાળું બિંદુ એ અહીંયા મળે છે, એટલે આ d અંતરે મળે છે. તો એ d અંતર તમારે શોધવાનું છે. તો એના માટે તમને આ અરીસાની ખબર હોવી જોઈએ કે ભાઈ અરીસાનું સ્થાનાંતર કોણીય સ્થાનાંતર જેટલું થાય, પરાવર્તિત કિરણનું કોણીય સ્થાનાંતર એના કરતા બમણું થાય. અરીસાનું જેટલું કોણીય સ્થાનાંતર થાય એનાથી પરાવર્તિત કિરણનું કોણીય સ્થાનાંતર બમણું, એટલે પરાવર્તિત કિરણ કેટલા ખૂણે 2θ ખૂણે જતો રહ્યો હશે, બરાબર, જતું રહ્યું હશે. તો પછી આ ખૂણો મળી જાય તો પછી તો tan 2θ સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, d બરાબર d tan 2θ. d અને θ ની કિંમત આપી છે તો આ બિંદુ તમને મળી જશે, બરાબર. ચલો એના પછીનો દાખલો જુઓ. 9.32 રકમ જુઓ. તો એક બહિર્ગોળ લેન્સ કે જેની બંને બાજુની વક્રતા ત્રિજ્યાઓ સમાન છે તેને વક્રી ભવનાંક આપ્યો છે બહિર્ગોળ લેન્સનો, એ આપણે n બરાબર લઈએ તો એ 1.5 આપ્યો છે. તેને પ્રવાહીના સંપર્કમાં સમતલ અરીસા પર મૂકેલો છે. એક નાની સોયને મુખ્ય અક્ષ પર રહે તે રીતે તેનું ઉલટું પ્રતિબિંબ એ સોયના સ્થાને જ દેખાય ત્યાં સુધી ખસેડવામાં આવે છે. પિનનું લેન્સથી અંતર 45.0 સેન્ટીમીટર છે. હવે પ્રવાહીને દૂર કરી પ્રયોગનું પુનરાવર્તન કરતા આ અંતર 30.0 સેન્ટીમીટર મળે છે. તો પ્રવાહીનો વક્રી ભવનાંક શોધો. ધારો કે પ્રવાહીનો વક્રી ભવનાંક n ડેશ હોય તો એ તમારે શોધવાનો છે, બરાબર. આકૃતિ તમે જુઓ તો આ એક સમતલ અરીસો, એના ઉપર અહીંયા આ બહિર્ગોળ લેન્સ છે અને આ અહીંયા શું ભરેલું છે? પાણી. એટલે હકીકતમાં શું થઈ જશે? હકીકતમાં આ એક બહિર્ગોળ લેન્સ અને આ નીચેનું જે પાણી છે એ બી લેન્સ તરીકે વર્તશે. એ થઈ જાય સમતલ અંતર્ગોળ લેન્સ. એટલે આ બે લેન્સનું સંયોજન થયું. આ ઉપરનો લેન્સ છે એ બહિર્ગોળ લેન્સ છે અને આ જે લેન્સ બન્યો એ કયો બન્યો? તો એ સમતલ અંતર્ગોળ લેન્સ. સમતલ અંતર્ગોળ લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ આપણે f2 વિચારીએ અને બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધારો કે f1 છે. અને આ જે બેયનું સંયોજન છે તો બંનેના સંયોજનની કેન્દ્ર લંબાઈ, તો બંનેના સંયોજનની કેન્દ્ર લંબાઈ કેપિટલ F લઈએ. તો લેન્સમાં તો આપણને ખબર છે કે પ્રતિબિંબ ક્યાં મળે? મુખ્ય કેન્દ્ર ઉપર બનશે. મુખ્ય કેન્દ્ર ઉપર બને તો તમને જે અંતરો આપ્યા છે એ બધા કેન્દ્ર લંબાઈઓ જ ગણવાની. પહેલા તમને એવું કીધું છે કે 45 સેન્ટીમીટર, ત્યારે બંને છે. એનો અર્થ એ થયો કે આ સંયોજન જે બન્યું બહિર્ગોળ લેન્સ સમતલ અંતર્ગોળ લેન્સનું, એની કેન્દ્ર લંબાઈ કેટલી ગણીશું? 45 સેન્ટીમીટર. પછી તમને એવું કીધું કે પ્રવાહી કાઢી લીધું, પાણી કાઢી લીધું, તો પછી કોણ રહ્યું? માત્ર બહિર્ગોળ લેન્સ. જો માત્ર બહિર્ગોળ લેન્સ રહ્યો હોય તો પછી જે અંતર આપ્યું તમને એ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ લેવાની 30 સેન્ટીમીટર. અને બે લેન્સના સંયોજન માટે 1/f
is equal to 1 upon f1 plus 1 upon f2. સંપર્કમાં રહેલા બે લેન્સના સંયોજન માટે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ, તો એ બંનેની કેન્દ્ર લંબાઈ 1 upon f1 plus 1 upon f2 ના સરવાળા જેટલી હોય. આના ઉપરથી તમને સમતલ અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ f2 મળી જાય. સમતલ અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ f2 મળી જશે, પણ તમારે શોધવાનો છે આ વક્રી ભવનાંક. એના માટે તમારે લેન્સ મેકર્સ નું સૂત્ર વાપરવું પડે. 1 upon f2 is equal to n dash minus 1 into 1 upon r1 minus 1 upon r2. પણ r ની કિંમત નથી, વક્રતા ત્રિજ્યા આપણી પાસે નથી. પણ વક્રતા ત્રિજ્યા બહિર્ગોળ લેન્સની આપ્યું છે, સમાન છે. અને બહિર્ગોળ લેન્સની જે વક્રતા ત્રિજ્યા હશે એ જ આની હશે ને, કેમ કે બહિર્ગોળ લેન્સે જ આ અંતર્ગોળ સપાટી બનાવડાઈ છે. તો બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યા જે હોય એ જ વક્રતા ત્રિજ્યા આની હશે. અને બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યા બે બાજુની સરખી છે. બહિર્ગોળ લેન્સ માટે વક્રી ભવનાંક કે છે. તો પહેલા આપણે બહિર્ગોળ લેન્સ માટે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા વાપરીએ. લેન્સ મેકર્સ નું સૂત્ર કોના માટે? તો બહિર્ગોળ લેન્સ માટે. તો એ થાય 1 upon f1 is equal to n minus 1 1 upon r1 minus 1 upon r2, જ્યાં r1 બરાબર પ્લસ r અને r2 બરાબર, કેમ કે બંને વક્રતા ત્રિજ્યાઓ સરખી છે એવું કીધું છે આપણને, બરાબર. તો અહીંયા r મૂકી દો તમે, એટલે 1 upon f1 is equal to n minus 1 1 upon r plus 1 upon r. આમાંથી વક્રતા ત્રિજ્યા શોધી કાઢો. બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યા છે એ જ અંતર્ગોળ લેન્સની થાય, બરાબર. તો is equal to અંતર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યા બે સરખી જ થવાની. તો હવે અંતર્ગોળ લેન્સ માટે લેન્સ મેકર્સ નું સૂત્ર, એટલે સમતલ અંતર્ગોળ લેન્સ માટે લેન્સ મેકર્સ નું સૂત્ર, તો એ 1 upon f2 is equal to, હવે આ વક્રી ભવનાંક કે જે શોધવાનો છે, n dash minus 1 1 upon r1 minus 1 upon, ચલો એમાં r1 બરાબર અંતર્ગોળ સપાટી, તો એ માઈનસ r, અને r2 બરાબર સમતલ સપાટી, ઇન્ફિનિટિવ. સમતલ સપાટી હોય તો વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈ અનંત હોય. આ બે કિંમત અહીંયા મૂકી દો અને આમાંથી પ્રવાહીનો વક્રી ભવનાંક શોધી કાઢવાનો છે. મળી જાય ને, બરાબર.